અંકલેશ્વરના સરથાણ ખાતે અશ્વદોડ સ્પર્ધા યોજાઈ હતી। અંકલેશ્વર તાલુકાના સરથાણ ખાતે અશ્વદોડની પ્રતિયોગિતાનું આયોજન HP હોર્સ ગ્રુપ સરથાણ દ્વારા આજે સવારે 9 થી 10 કલાકના અરસામાં આયોજન કરાયું હતું, જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી અશ્વપ્રેમીઓ મોટી સંખ્યામાં પધાર્યા હતા અને પ્રતિયોગિતાનો આનંદ લીધો હતો, જેમાં 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલનાર ઘોડાની સ્પર્ધામાં પ્રથમ ઇનામ મેળવનાર ટીપુ કયામ હાંસોડ, ઇમરાન નાના કઠોર 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડનાર ઘોડાની પ્રતિયોગિતામાં ઇકબાલભાઈ હાટિયાના ઘોડાના વિજય થયો હતો, જ્યારે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડનાર ઘોડાની પ્રતિયોગિતામાં ઇકબાલ ગુલ્લુનો તૈમૂર ઘોડો વિજયી થયો હતો। દ્વિતીય ક્રમે સતીશ ભીખા, ત્રીજા ક્રમે અબુકર ટર્કી વિજેતા થયા હતા। આ પ્રતિયોગિતાને સફળ બનાવવા માટે આયોજકો પૈકી સરથાણ ગામના સરપંચ અને અંકલેશ્વર તાલુકા ભાજપ માઇનોરિટી સેલના પ્રમુખ અમજદ ખાન હુસેન ખાન પઠાણે જહેમત ઉઠાવી હતી। આ કાર્યક્રમમાં અંકલેશ્વર ખેતીવાડી ઉત્પન્ન સમિતિના ચેરમેન મુકેશ પટેલ સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। Subscribe now and press the bell icon. Never miss an update.